અમદાવાદ એરપોર્ટમાં બ્લાસ્ટની ધમકી આપનારને ઝડપી પાડવામાં આવ્યો। ગુજસેલ એરપોર્ટમાં ધમકી આપનાર ભાવેશ પટેલની ધરપકડ। 25 માર્ચે ગુજસેલ એરપોર્ટને ધમકી ભર્યો મેલ મળ્યો હતો। ભાવેશ પટેલ નામની ઈમેલ આઈડી પરથી મેલ મળી આવ્યો હતો। સ્કૂલમાં પણ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી। ભાવેશના મોબાઈલમાં રિસાયકલ બિનમાં મેલ પડ્યો હતો, ત્યારે ભાવેશે મેલ પોતાના મોબાઈલથી થયો હોવાનો પણ સ્વીકાર કર્યો। ભાવેશ એરપોર્ટ પર ઇવેન્ટ મેનેજમેન્ટનું કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો। યુવતી સાથે મળીને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો હતો। ભાવેશ પટેલે હિન્દીમાં ધમકી ભર્યો મેલ કર્યો હતો। મેલમાં બ્લાસ્ટની ધમકીના આરોપી સૌરભ વિશ્વાસનો ઉલ્લેખ। અંગત અદાવતમાં ધમકી આપી હોવાનું પ્રાથમિક તારણ। શા માટે ધમકી આપી, ધમકી ભર્યો મેલ કર્યો તે અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। ઈમેલ આઈડી પોતાનો જ હતો, ભાવેશ 4518 કરીને જીમેલનું અકાઉન્ટ હતું અને એ સાથે એના મોબાઈલ ફોન ડિવાઇસમાંથી પણ આપણને આ ઈમેલ મળ્યા છે જે રિસાયકલ બિનમાં હતો, જેના અનુસંધાને અમે એની ધરપકડ કરી છે। હાલ આપણને તપાસમાં એટલું છે કે આના ડિવાઇસમાંથી એ થયું છે મેલ। અમે તપાસવાના છે કે એના ડિવાઇસથી એને પોતે કર્યું છે કે એની સાથે કોઈ રહીને બીજા કોઈકના ઇન્ફ્લુઅન્સમાં આવીને કર્યું છે કે બીજા પણ કોઈ આમાં સામેલ છે જેના કારણસર આ મેલ થયું છે, એ બધું અમે તપાસવાના છીએ। કામ કરતા હતા ત્યાં, એટલે કંઈક પર્સનલ કારણસર જ એમાં મેલ થયું હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આવી રહ્યું છે બહાર। ઈમેલ બોમ્બ બ્લાસ્ટ ની ધમકીવાળો ઈમેલ જે પકડાયો હતો સૌરભ વિશ્વાસ, એનું પણ ઉલ્લેખ છે કે એ મેરે ભાઈ સૌરભ વિશ્વાસ કો રિહા કરો, એટલે એ અનુસંધાને એક ઈમેલ થયો હતો।